गुणान्विमातो निगमानशेकुः सर्वेश्वरस्याखिलशक्तिधाम्नः ब्रह्मादयो यस्य वशे वसन्ति तं स्वामिनारायणमानतोऽस्मि। बोलो स्वामिनारायण भगवान नर नारायण देवनी घनश्याम महाराज राधा कृष्ण देवनी लक्ष्मी नारायण देव रामचंद्र भगवान उमापति महादेव की। શું કાલે વાત આવી હતી? હા બરોબર છે. બસ એક અજામેલ ની જ આવી હતી ને બીજી કઈ નહોતી આવી ને? આવી હતી. શું આવી હતી? હા બરોબર. સુદામાની કાલે હતી. પરમ દિવસ નો યાદ રાખે. એ બાયપાસ થી લીધું. શિવ પાર્વતી ની વાત હતી. એમ કઈક થોડું યાદ રાખવું તો ખબર પડે ને. ભૂલ થતી હોય તો સુધારવામાં. કર્મની વાત હતી દશરથ રાજાની. એ તો ખાસ હતું ને. કર્મ કરતા વિચાર કરવો. સ્વામી ભગવાને શિક્ષાપત્રી લખી તો પહેલી જ આજ્ઞા કરી, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કહી સૂક્ષ્મ યુકા મતકુણા દે રપી બુદ્ધિયા કદાચન. મહારાજ કે અમારા ભક્તોએ કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. વેદે ના પાડે છે મા હિંસ્યાત સર્વભૂતાની. કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરો. હવે મહારાજે કીધું કોઈની હિંસા ન કરવી એટલે એમાં બધું આવી જાય. છતાં ફરીવાર પાછું કીધું સૂક્ષ્મ યુક મતકુણા દે રપી બુદ્ધિયા કદાચન. ઝીણા એવા જૂ હોય, માકડ હોય, ચાંચડ હોય, એની હિંસા ન કરવી. તો એની બહુ હિંસા થાય. અહીં તો ટાઈમ નથી રહેતો એટલે બહુ નહીં થતી હોય સમજ્યા. પણ ઇન્ડિયામાં તો છે ને પહેલાના જમાનામાં તો નાવા ધોવાનું તો મહારાજ સ્વામી ભગવાન પધાર્યા પછી બધાને બોધ આપ્યો એટલે નાવું ધોવું પૂજા પાઠ ને આ બધું શીખા બધાય. નહીતર તો નાવાનું ક્યારે થાય? વરસાદ આવે ચોમાસામાં, ખેતર ગયું હોય ને પલળે ત્યારે નાવાનું થાય. પછી કપડાં એવા થઈ ગયા હોય કે એમાંય જૂં પડી હોય. બહેનોએ માથા ન ધોયા હોય એટલે માથામાં પડે. પછી જે દિવસે ખેતર ન જવાનું હોય ને તે દી પછી નવરા થાય એટલે આમ લાઈન લાગી જાય બે ત્રણ બહેનોની. ખાટલીઓ રાખીને એકબીજાના માથા લઈને સમજ્યા અને માથામાંથી જૂં કાઢે. પછી પાછા બાબલાને બોલાવે, અહીં મૂકી અને આમ દબાવે. જો ટચાકો આવ્યો. છોકરો રાજી થાય, તમારો બાબલો રાજી થયો, પણ આ તમે માયરો એ કોકનો બાબલો હતો સમજ્યા. એની માને દુઃખ નહીં થયું હોય, એ બાબલાને દુઃખ નહીં થયું, તમે ટીચી નાખો. એટલે એ ન થાય અમારા ભક્તોથી ભૂલમાં પણ. એટલે ફરીવાર મહારાજે કીધું જૂં એવા ઝીણા એવા જૂં હોય, ચાંચડ હોય, માકડ હોય તો વળી કોઈએ શંકા કરી કે ભાઈ આપણને દંશ દે છે તેમાં મારવામાં શું વાંધો? શાસ્ત્રમાં તો લખ્યું છે કે પોતાનો દ્રોહ કરે એને મારવો. તો સ્વામીએ ભાષ્યમાં લખ્યું કે ભાઈ જે દ્રોહ કરનારો કીધો છે એ તો ક્ષત્રિયો માટે યુદ્ધ ભૂમિમાં લશ્કર ગયું હોય યુદ્ધ કરવા એને માટે છૂટ છે. બાકી તમારે બધાને માટે નથી. આપતાય છે કદાચ સાપ આપવા કોઈ તૈયાર થયો હોય, તલવાર લઈને મારવા આવતો હોય
કે એવી રીતે કોઈ હોય તો એને મારવામાં દોષ નથી. હવે મચ્છર કે માકડ કે ચાંચર એ આપણને દંશ દે છે, એમાં હવે એનો શું દોષ કાઢવો? એની આજીવિકા જ એવી કરી છે ભગવાન. એ કઈ રોટલી કે ભાત કે તો ખાઈ શકતા નથી. એનું મોઢું જેવું છે, ચાંચ જેવું, એવું સોય જેવું, કે એને પશુનું, પક્ષીઓ કે માનવનું લોહી જ પીવાનું હોય, એ જ એનો ખોરાક છે. અને પાછી એને કઈ ખબર નથી કે હું આને દંશ દઈશ છે, એને દુઃખ છે. એટલે ઈશ્વરે જેની જે વૃત્તિ બાંધેલી છે એમાં એને દોષ નથી. એટલે એવા કોઈ જીવ છે એની હિંસા ન કરાય. પછી યજ્ઞમાં હિંસા કરતા મહારાજ વખતે તો યજ્ઞ થતા, યજ્ઞમાં ભેટા ને બકરા ને મૃગલા ને સસલા ને કહેક જીવની હિંસા થતી હતી. કોઈ કોઈને કહી શકે એવું નહોતું, સમજ્યા? અને કોઈ નિષેધ કરે તો કે વેદમાં બતાવ્યું છે, અજે ન યજે, અજથી હોમ કરવો. હવે અજના 3 અર્થ થાય. શું? અજ એટલે બ્રહ્માય થાય, પણ બ્રહ્માને તો હોમી શકાય એમ છે નહીં. અને અજ એટલે બકરોય થાય. અને અજ એટલે 3 વર્ષની જૂની ડાંગર છે, તલ છે, એ થાય. 3 વર્ષનું જૂનું થાય પછી એનું મીંજ છે એ બળી જવા માંડે એટલે એ પછી ઉગે નહીં. એટલે ન જાય તે ઇતિ અજહ, જે પછી ઉગે નહીં એવા જે જવું છે, તલ છે, એનાથી હોમ કરવાનું કીધું છે. પણ પોતાને માંસ ખાવું એટલે કે છે માં બોકડો માગે છે. માં કાંઈ નથી માગતી, તારે જોઈશે. પછી કઈ યજ્ઞનો પ્રસાદ લેવામાં બાધ નહીં. આવા કઈ ચાલતા હતા. શું? એ તો સ્વામિનારાયણ ભગવાને પહેલા વેલો જેતલપુરમાં મોટો યજ્ઞ અહિંસામય કર્યો અને અનેક બ્રાહ્મણોને બોલાવ્યા. એ યજ્ઞમાં 18,000 તો ખાલી બ્રાહ્મણો આવ્યા હતા, તો બીજા ભક્તોની કેટલા આવ્યા હશે? અને 18 દિવસનો યજ્ઞ હતો. અને હિંસા નહીં કરવાની. અને એ પંડિતોની પાસે શાસ્ત્રાર્થ કરીને કીધું કે વેદમાં ના પાડી છે, ભીષ્મ પિતામહ પણ કહે છે, મહાભારતમાં બીજા શ્રુતિ પુરાણો એના વચન બતાવ્યા કે યજ્ઞમાં હિંસા કરાય નહીં. કારણ કે હિંસા પશુને મારવાથી જ થાય છે, કાંઈ ઝાડમાંથી નથી પાકતું. એટલે કોઈ જીવ છે એનો આત્મા દુભાય એવું બોલવાની શાસ્ત્રોએ ના પાડી છે. વાણીએ એવી બોલો કે હામો સાંભળે તેને આનંદ થાય. એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય, એક વિદેશ ગયો ન વિસરે, એક પાસે ઘડી કે ન પોસાય. હવે આવાય હોય એવું બોલે કે સીધું લાકડી જ દેવાનું મન થઈ જાય. એવી વાણી હોય કોઈની. જ્યાં એક બેન બહુ ભાવિક અને રાહ જોઈ બપોર સુધી. કોઈ હવે એને એમ થયું કે આજ સારો દિવસ છે તે કોઈ ભૂદેવ આવે તો જમાડીએ, પણ બપોર સુધી કોઈ ન આવ્યા. 4 વાગ્યા તો કોઈ ન આવ્યું. પછી એમાં 4 વાગ્યા પછી 5 વાગ્યા એટલે ભૂદેવ ત્યાંથી નીકળ્યા. એટલે ભૂદેવને કે ભૂદેવ આજ તો એક ભૂદેવને જમાડવાનો વિચાર હતો પણ કોઈ મળ્યું નહીં, હવે તમે આવ્યા છો. તો કે બપોરે તો હું જમ્યો છું, હવે અત્યારે તો સાદું હોય તો જમીશ. તો કે ખીચડી બનાવી દઉં તમને, સારામાં સારી ખીચડી કરું, ખૂબ ઘી નાખી, અંદર બદામ, પિસ્તા, કાજુ, દ્રાક્ષ. ભૂદેવનું મને પલળી ગયું કે ઘેર આવી મળવાની નથી. તો કે સારું બનાવો, હું આવીશ જમવા. રસોઈ તૈયાર થઈ એટલે ભૂદેવ પહોંચી ગયા, સમજ્યા, જમવા માટે. એટલે સત્કાર કર્યો, ચાંદલો કર્યો, પૂજન કર્યું. પછી પાટલા ઉપર ઓછાળ બિછાવીને બેસાડ્યા ભૂદેવને. પછી દહીં છે, કેરીનું અથાણું છે, ખીચડી છે, એ બધું પાપડ
બધું લાવીને પાટલા ઉપર મૂક્યું અને કે ભૂદેવ જમો, પછી જોશે તો હું આપીશ એમ કરીને બેન આહામાં બેઠા સમજ્યા. પણ હવે બેનની શરીર થોડું ફેટ બોડી એટલે આને હજી કોળીઓ પહેલામાં મૂકતા પહેલા તો બોલ્યો સમજ્યા કે બેન ખાઈ ખાઈને શરીર ખેડકું છે, કંઈ કામકાજ કરો છો? આ ફાયટા છો આટલા બધા. અને ભાઈ બેનનો મગજનો પારો છેલ્લા પોઈન્ટે પહોંચી ગયો સમજ્યા. હા પણ આવું કહે એટલે ખાઈ ખાઈને ફાયટા છો, શરીર જ વધાર્યું છે, કંઈ કામકાજ કરો છો? શરીર જ ખડકે રાખ્યું છે. એ કીધું અને બાઈ તો ઊભી થઈ ગઈ ભાઈ. ભૂદેવ હવે જમવા બેસાડ્યા છે, થાળી પીરસી છે એટલે પાછી લેતી નથી. પણ હવે અહીંયા નહીં જમવાનું, ઊભા થાવ. પણ ક્યાં જાવ? થાળી મારી ખાલી કરો, તમારે જોરીમાં લઈ લ્યો. પણ જોરી નથી, ગમચો છે, ગમચામાં લઈ લ્યો. એ ખીચડી દહીં સમજ્યા, એ અથાણું પાપડ એ બધું નાખ્યું એ ગમચામાં. અને આમ હાથમાં કહ્યું ઘેર જમજો, જાઓ અહીંયા નહીં. એટલે રસ્તામાં માયલા જાય છે લઈને. તો એ કોઈ હામો મળ્યો કે ભૂદેવ આ શું ટપકે છે અંદર? તો કે મારી વાણી ટપકે છે. બિચારી બેને તો સરસ બનાવીને પ્રેમથી આપ્યું હતું, પણ હું વાણી એવી બોલ્યો એટલે એ ટપકે છે. એટલે એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય સમજા. શબ્દના માર્યા મર્યા, શબ્દે છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર્યા એના કામ સરી ગયા. ભર્તૃહરિ રાજા એ સ્નાન કરવા બેઠેલા અને એમની રાણીઓ એમને સ્નાન કરાવે છે. હવે ઉપર બરોબર એમના માતુશ્રી બેઠેલા. પોતાના પુત્રનું શરીર બહુ કંચન જેવી કાયા જોઈ એટલે એને એના પતિ ધામમાં ગયા તા એ યાદ આવી ગયા કે મારા પતિની આના કરતાં સારી કંચન જેવી કાયા હતી, પણ રાગ થઈ ગઈ. એ યાદ આવવાથી એની આંખમાંથી આંસુ પડ્યા. ઉપર ઝરૂખામાં બેઠેલા, નીચે ગોપીચંદ રાજા સ્નાન કરે, રાણીઓ સ્નાન કરાવે છે. અહીંયા ખંભા ઉપર આંસુ પડ્યું. એ આંસુ પડ્યું એટલે આંસુ તો ગરમ હોય એટલે આને એમ થયું વરસાદે નથી અને આ ટીપું પડ્યું અહીંયા અને ગરમ ઠંડા પાણીએ સ્નાન કરું છું. ઉપર જોયું તો માં રડે છે. એટલે એકદમ ઉપર ગયા કે માં કેમ રવો છો? હું રાજા છું. કોઈ આંગળી ચીંધ્યો તેની આંગળી કપાવું, ગાળ દીધો તો જીભ કપાવું. તો કેમ રૂવો છો? શું ઉદાસીનતા કેમ છે? તો કે બેટા કાંઈ નહીં. તો કે ના, જે હોય કે જે હોય કહી દ્યો. તો કે બેટા બીજું તો કાંઈ નહીં, તારી કંચન જેવી કાયા છે એના કરતાં તારા પિતાનું શરીર બહુ સારું હતું, પણ એક દિવસ રખ્યા થઈ ગઈ, કાંઈ કામમાં આવ્યું નહીં. તો પછી શું કહેવા માંગો તમે માં? કે આ કંચન જેવી કાયા છે, રાગ થઈ જાય ત્યાર પહેલા અમર બનાવી દો. તો કે કેવી રીતે અમર બને? ભગવાનનું ભજન કરવાથી. મોટા મોટા રાજાઓ કેટલાય થઈ ગયા, કોઈ યાદ કરે છે? અને નરસિંહ મહેતાને ત્યાં જાહો જલાલી રાજ હતું છતાં કરે છે ને બધા યાદ. પ્રહલાદને, ધ્રુવને, મીરાને કરે છે કે નહીં? ભક્તોને યાદ, તો એ અમર થઈ ગયા ને. એટલે કે માં આજને આજ રાજ છોડીને વયો જાઓ. કે આજ નહીં બેટા, 12 વર્ષ સુધી રાજ્ય કરો, 13મું વર્ષ બેસે એટલે ભગવાન ભજવા નીકળી જજો. ભર્તૃહરિ કે માં એવું તમને નક્કી છે કે હું 12 વર્ષ સુધી જીવીશ? કદાચ 2 વર્ષમાં જ મરી જઈશ તો? તો કે આ તો નક્કી નથી, તો આજે જ નીકળી જવું છું. જો માના 2 શબ્દ વિચાર્યા તો તરત છોડી દીધું બધું અને ભેખ લઈ લીધો. સમજા? ગુજરાતમાં
મૂળજી કરીને કંપની હતી નાટકની. એ જ્યારે નાટક કરે ને અને ભર્તૃહરિનો વેહ કાઢે ત્યારે ગામમાં એ હવાર થાય ને ત્યાં 8-10 જણા બાવા થઈને વયા જાય. એવી અદાથી પોતે બોલે ને પછી પોતે ભેખ લઈ લે છે. તે એ જોઈને કેટલાય નીકળી જાય. સમજ્યા? તારા જેવો તો રે જ નહીં પાર્થવ, તારા કાકા જેવા હજી રે. નીકળી જાય. પછી રાજાને બંધ કરાવવું પડ્યું હતું કે આ વેહ આટલો બધો ઓલો નહીં કાઢવાનો ત્યાગનો, એમ થોડું ઓછું કરો. આ બાવા થઈ જાય છે, રાવ આવે છે બૈરાવની. હવે એમાં બરોબર ભાવનગર એ સિટીમાં આને મંચ ગોઠવો છે. તે ત્યાંનો રાજા છે એ જોવા આવેલા કે ભર્તૃહરિ આનું વખણાય છે તો જોવા તો જાય કેવું છે. એટલે જોવા આવ્યા. એ પોતે રાજા સામે બેઠા અને આ ભર્તૃહરિ બનીને આવ્યો અને સિંહાસનમાં જે બેઠો છે એ કડકાઈથી, અને એ જે શબ્દો એ વખતે બોલે છે, સમજ્યા? રાજાને એમ થઈ ગયું ધન છે આને. તે સોનાનો તોડો પહેર્યો તો રાજાએ ભાવનગરના દરબારે. એ તોડો સોનાનો કાઢીને ઘા કર્યો. ધન છે તારી અદાને, તારી બોલવાની છટાને, આ સોનાનો તોડો હું તને આપું છું. ત્યાં તો આની આંખ ફરી ગઈ. ભર્તૃહરિ વેહ કાઢ્યો છે તોય. સમજ્યા? અને તોડો લઈ અને ઘા કર્યો. એ તું તો 18 પાદરનો રાજા છો, અત્યારે હું 92 લાખ મારવાનો રાજા છું. તારું હું લઉં? હા, આ ઉતારી નાખું વેશ, પછી તું જે આપી છે લઈ લે, પણ અત્યારે તો નહીં. અને અત્યારે તરગારા વેહ કાઢે ને પછી એની વેશમાં કોઈ રામબાઈનો હોય ને કોઈ લક્ષ્મણબાઈનો હોય ને હાથમાં ઓલું લઈ બીડી નો નાખે બબે એના માના હમ. એલા તો આ રામ તો એનો વેહ તો ઉતાર પછી જાને. આ વેહ કાઢ્યો નો કહેવાય. સમજ્યા? એ તો વેહ કાઢે તો ભજવવો જોઈએ ને, તો એ વેહ કાઢ્યો કહેવાય. એમાં આપણે સત્સંગી છે તો સત્સંગીનો વેહ તો કાઢવો પડે ને, કે સત્સંગી કેવા કહેવાય, એવા આપણે છીએ કે નહીં, એનો વિચાર કરવાનો રહ્યો ને. મહારાજે કીધું છે એમ આપણે કરીએ છીએ, ગોરખ ધંધા કરીએ છીએ, એ તરત આપણને વિચાર આવવો જોઈએ. અમને સંતને એ વિચાર આવવો જોઈએ ભેગ શા માટે લીધો છે. સ્વામિનારાયણ તો લજાશે નહીં ને આપણી આ ક્રિયાથી, એમ વિચાર કરવો જોઈએ. સમજ્યા? જુનાગઢમાં ગાય જોતી હતી ગુણાતીતાન સ્વામીને, એટલે પાર્ષદોને મોકલા, જાઓ એક ગાય લેતા આવો. એટલી ગાય લેવા ગયા. પછી સારામાં સારી ગાય હતી એ લીધી, જે પૈસા માંગ્યા એ આપી દીધા. ગાય લઈને જતા હતા, એમાં ગોવારણ હતી એની, એ ભાગ દેવા જતી હતી એના પતિને. એને આ ગાય જોઈ એટલે કે ઉભા રહ્યો ભાઈ, આ ગાય તો મારી મનપસંદગી, મારી જોકનું છે, એનું નાક છે, આને તમે ક્યાં લઈ જાઓ છો? તો કે અમે મફતમાં લીધી, પૈસા આપીને લીધી છે. તો કે હવે ગોવાળે આપી દીધી છે, રૂપિયા લઈ લીધા છે, એટલે બીજું તો કાંઈ નહીં. પણ એક વાર ઉભા રહ્યો થોડી વાર. એ ગાય ઊભી રાખી, ગાયની પ્રદક્ષિણા ફરી 5 પ્રદક્ષિણા, પછી પગે લાગી, પછી કાનમાં આમ કંઈક બોલી ગાયના. એટલે આ પાર્ષદો કે બેન પ્રદક્ષિણા ફેર્યા, પગે લાગ્યા, એ તો સમજ્યા, પણ આ તો ગાય છે ને તમે કાનમાં શું કીધું? તો કે એને મેં એમ કીધું, જો ધ્યાન રાખજે, મારી જોક લજવતી નહીં, દોવા બેસે ત્યારે પગે ઉપાડતી નહીં, પૂંછડું મારતી નહીં, કોઈને સિંગડું મારતી નહીં, નહીતર મારી જોક છે લજાશે કે ક્યાંથી આવી અપલખણી ગાય લાવ્યા હતા. માટે મારી જોક છે એને લજવતી નહીં.
એમ અમારે એ જોવું જોઈએ કે અમારા ગુરુ કેવા હતા. આપણે એની આબરૂને તો લીલામ કરતા નથી ને. કારણ કે દુનિયા સ્વામિનારાયણને ઓળખે છે, તમને કે સંતને નથી ઓળખતી. કાંઈ થાય તો કહેશે આ સ્વામિનારાયણનો સાધુ કે ને. લાંછન કોને લાગે? ભગવાનને. અને હરિભક્ત કરે તો આ ઓલો સ્વામિનારાયણ કે ને. લાંછન ક્યાં જાય? ભગવાનને. એટલે રામના ભક્તો હોય તોય ભલે, કે સ્વામિનારાયણના હોય તોય ભલે, કે કૃષ્ણના ભક્તો હોય તોય ભલે, કે આપણા ઈષ્ટદેવને આપણી ક્રિયાથી નીચા જેવા પણ થતું નથી ને. એ આપણે વિચારવું પડે ને. એટલે ક્રિયા એવી હોવી જોઈએ કે જેથી ભગવાન રાજી થાય. સહેજે સહેજે સત્પુરુષોનો આશીર્વાદ મળે. બાકી ઘણા આવે પગે લાગે, સ્વામી આશીર્વાદ આપો, રાજી રહેજો. કઈ સ્વામી એમ નો કે બરાબર નો ખીજાણો છે એમ કહે. એ તો રાજી રે એમ જ કહે ને. ગુણાતીતાનંદ સ્વામી સભામાં કથા વાર્તા કરતા હતા. એમાં એક હરિભગત પોતાના વેવાઈને લઈને આવ્યા. પછી સ્વામી કથા વાર્તા કરતા હતા એટલે આવીને સ્વામીને પગે લાગ્યા. સ્વામી અમારા વેવાય છે તે સારું સારું. એમ નહીં સ્વામી એમને આશીર્વાદ આપો. એટલે સ્વામી કે સારું કરે ભગવાન. એમ નહીં સ્વામી માથે હાથ મૂકો. કથા વાર્તા કરતા હતા એટલે સ્વામીએ બહુ ધ્યાન ન આપ્યું તો સ્વામીનો હાથ ઝાલી અને એના વેવાઈને માથે મૂક્યો. હવે ગુણાતીતાનંદ સ્વામી તો આખા બોલા. તરત કે પટેલ એમ તો આખો મને મૂકી દેશો ને એના માથે તોય કાંઈ નહીં વળે. અને માગો ને આપે એ આશીર્વાદ ન હોય, આશ્વાસન હોય. આપણી ક્રિયા એવી હોવી જોઈએ કે એ ક્રિયા જોઈને ભગવાન કે સંત રાજી થઈ જાય અને એ આશીર્વાદ મળે અને એ કામ કરે છે. બાકી રાજી રહેજો કહેવાથી કાંઈ કોઈ કુરાજી ન હોય, પણ એ આશીર્વાદ કામ ન કરે એ આશ્વાસન કહેવાય. એટલે આપણું જીવન જ એવું નિર્દોષ હોવું જોઈએ કે કોઈને એમ ન થાય કે આ હારો ક્યાં. ઘણા એવા ભેટકાય સમજ્યા કે આ ક્યાં હામાં મળ્યો. ઘણી વાર સભામાં એવું થાય સમજ્યા, હરખા બેઠા હોય અને કોઈ એવું આવે ને, જગ્યા ન હોય તો જગ્યા કરી દઈએ. આવો ભાઈ અહીં બેસો. અને એવું આવે જગ્યા હોય તો એ આઘું ખસ, આઘું ઓલો આવીને ખાબકશે અહીંયા નકામું. એવાય આવે. આપણે એમાં કેવા છીએ એ આપણે જોવાનું ને. કે આપણામાં લોકોને આપણી ક્રિયા જોઈને પ્રેમ ઉભરાય, હેત થાય કે ના ભગવાનના ભક્ત છે. અને જે ભગવાનના ભક્ત થયા છે એના શાસ્ત્રોમાં નામ થયા છે. પ્રેમથી ભગવાનને જમાડ્યા છે, પ્રેમથી ભગવાન જમ્યા છે. એ રાજાઓથી જ ભગવાન રાજી થાય, રૂપિયાથી ભગવાન રાજી નથી થતા. પ્રેમથી રાજી થાય છે. મહેતાજીને ત્યાં શું હતું? કાંઈ હતું પણ ભગવાનને રાખ્યા હતા. ભગવાને કેવા કામ કર્યા એના? કાંઈ પણ હોય તો ભગવાનનું ભજન કરે તો ભગવાન આવીને એના કામ કરવા પડ્યા. બાપાનું શ્રાદ્ધ હતું તે માણેકબા કે હવે ઘી તો લઈ આવો, પૈસા ગમે ત્યારે આપી દેશું ગમે એમ કરી. તે ઘી લેવા ગયા. તે દુકાનવાળો કે મહેતાજી આવ્યા છો ત્યાં જ ઘીના પૈસા નથી લેવા. હાલો તમારા બાપુજીનું શ્રાદ્ધ છે પણ એમ કરો 2-4 કીર્તન બોલો. ત્યાં ચાલુ કરી દીધું. તે ભજન એવું ચાલુ કર્યું, કલાક 2 કલાક 3 કલાક વહી ગઈ. ભગવાનને જાણ્યું આ અહીંયા ભજનમાં બેસીશું, અહીંયા મહેતી રાહ જોવે છે કે ઘી આવે પછી કંઈક બનાવી બધાને જમાડી, હમણાં બ્રાહ્મણો આવશે. તે ભગવાન પોતે પહોંચી ગયા મહેતાજીના વેશમાં અને આવીને ઉભા રહ્યા. મહેતી કે ઘી લાવ્યા. ઘી પછી આ સોનાના પાટલા છે લાવો રૂમમાંથી.
હવે મેથી કે લાકડાના પાટનો વેત પૂરો નથી અને આ કહે છે સોનાના પાટલા, જ્યાં રૂમ ખોલે તો સોનાના પાટલા ભર્યો છે. મેથીએ વિચાર કરવા માંડી, ભગવાન આવી ગયા હતા, પાટલા ગોઠવાઈ ગયા, આમાં લાડુ ને બધાય છે, લાવો. કે પાત્રોમાં લાડુ ભર્યા છે, દાળ ભાત અથાણા ને પાપડ ને બધા તૈયાર થઈ ગયા. ભૂદેવ આવ્યા, ભૂદેવને કે બેસી જાઓ બધાય. સોના ચાંદી એના બધા લોટા ને ગ્લાસ ને બધું. મહેતાજી કે જમીન બધાને પાછા એ પાત્ર ઘેર લઈ જવાના. ભૂદેવ રાજી થઈ ગયા, એટલે આ સોનાના પાત્રય મળશે, જમવાનું તો મળશે પણ પાત્રય મળશે. સમજ્યા? હવે અહીંયા શું બન્યું, એનો મોટો ભાઈ, એની ભાભી બહુ અકોણી, એને એમ થયું મેં તો હવે હું બનાવતો હતો એના બાપનું શ્રાદ્ધ, આપણે કરીએ સરસ. એને બરાબર સરસ બનાવ્યું. સમજ્યા? અને બધાય ભૂદેવોને બેસાડ્યા. પણ ભગવાને એવું કર્યું કે બધાય ભૂદેવ વણકર જેવા દેખાય. એટલે ઓલી મૂંઝાણી કે આ બામણ છે કે કોણ છે? અને ઓલાય બામણી એકબીજા આમ જોવે કે આગળ આ વણકર તું ક્યાંથી આવ્યો? ઓલે કહે તું વણકર છે. તે બધાય મૂંઝાઈ ગયા. બહાર નીકળ્યા ત્યાં ઓલા બધા ભૂદેવ એવા સોના ચાંદીના લોટા થાળીઓ, એ મહેતાજીને ત્યાં જમવા ગયા હતા, સોનાના ચાંદીના. જુઓ આ ભૂદેવ કે અમને કાઢી મૂક્યા વણકર જાણે, જમાડાય નહીં. તો જુઓ ભગવાન પહોંચી ગયા, કામ કરી ગયા. મામેરું ભરવાનું હતું તો ભરી દીધું, કારણ કે ભગવાનને રાખ્યા હતા. હવે અહીંયા પછી મહેતાજીએ બંધ કર્યું. સમજ્યા? ત્યાં મહેતાને ખ્યાલ આવ્યો કે લે આ તો 1 વાગી ગયો, 12 વાગે બધાને જમાડવાના હતા. જલ્દી ઘીની તપેલી લઈને જાય છે કે હું ગાવા બેસી ગયો ભજન, એટલે મોડું થઈ ગયું. ખોટું હું બોલો છો? બધાય બ્રાહ્મણોને જમાડ્યા, સોનાના પાટલા ને એ બધું આ ગોઠવી રૂમમાં મૂક્યા. આ કે પણ હું તો આવ્યો જ નથી. એરિયા સોનાના પાટલા જોયે તો પાછા પાટલા બધા ગુમ, એ તો ભગવાને કર્યા હતા. પછી ખબર પડી કનૈયો આવી ગયો અને આ કામ કરી ગયો. તો ભગવાનને આપણે રાખીએ ને તો ભગવાન આપણને ખબર ન હોય આપણા કામ કરે. કેટલા વાગ્યા સુધી આપણે રાખવાનું છે આજ કેવું ભૂલી ગયો. 7 ને 3 થઈ છે, 7:30 ને હે? હા, એટલે કહીજો 7:30 પૂરું કરી. એટલે પ્રેમ ભાવ હોવો જોઈએ. ભગવાન પ્રેમ માગે છે, શુદ્ધ ભક્તિ માગે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન કહે છે પત્ર પુષ્પ ફળ કે જળ જે પ્રેમથી મને અર્પણ કરે એને હું પ્રેમથી સ્વીકારું છું. પછી એમ નથી જોતો કે આને મને ખાલી પાણી જ પાયું. દૂધથી અભિષેક કરો તોય ભલે, પાણીથી કરો તોય ભલે, તોય ભોળાનાથ તો રાજી જ થવાના. એ એમ નહીં જોવે કે આ પાણી ખાલી લાવ્યો છે. લાવ્યો છે ને, પ્રેમથી આવ્યો છે ને મારી પાસે. ભગવાન એ જોવે છે કે આનો ભાવ કેવો છે. ભાવ તમારો હોય તો ભગવાન ટાઢો રોટલો ખાવા તૈયાર છે. અને જો સાચો ભાવ ન હોય તો 5 પકવાન બનાવીને લઈ જાઓ તોય ભગવાન સામે જોવે નહીં. કીધું છે ને દુર્યોધનના મેવા ત્યાગી, વિદુર ઘેર ભાજી માગી, સુદામાના તાંદુલ ચાખ્યા ભૂખ તેની ભાંગી. હવે ભગવાનને વશ કરવા માટે દુર્યોધને 56 પ્રકારના ભોજન બનાવ્યા હતા. 32 ભાતના ભોજન ને 33 ભાતના શાક કહે છે ને. પણ મનમાં શું હતું કે આમ કરીને આને વશમાં કરી લેવા, આપણા પક્ષમાં લઈ લેવા, એટલે આપણો વિજય જ થાય. પણ ભાવ નહોતો સાચો.
એટલે ભગવાન ત્યાં આવ્યા, પછી નીકળ્યા. એટલે કે પ્રભુ જમવાનું, તો કે ભગવાન કહેજો કાં ભૂખ લાગી હોય તો જમાય, કાં આમાંનો પ્રેમ હોય તો જમાય, નહીતર જમાય નહીં. તે મને ભૂખ નથી અને તારે કાંઈ મારામાં પ્રેમ નથી, એટલે મારે તારું જમવું નથી. હું તો વિદુરજીને ત્યાં જઈશ. હવે વિદુર પત્ની છે એ સ્નાન કરતા હતા અને ભગવાને દરવાજો ખખડાયો. તે સ્નાન કરતા હતા ને એકદમ દોડ્યા, ભગવાનનું નામ સાંભળ્યું ત્યાં કે હું કૃષ્ણ આવ્યો છું. અરે પ્રભુ મારે ત્યાં પધાર્યા. આમને તો એકદમ સ્નાન કરતા કરતા દોટ મૂકી, આટલું જ પહેરેલું છે નાવાનું, બાયણું ખોલી નાખ્યું. ભગવાન અવળું જોઈ ગયા કે દેવી તમે વસ્ત્ર પૂરા પહેર્યા નથી, વસ્ત્ર પહેરીને આવો. ત્યારે ખબર પડી કે મેં વસ્ત્ર નથી પહેર્યા, દોડી એમના પ્રેમમાં ખ્યાલ ન રહી. પછી ભગવાન કે ભૂખ લાગી છે બરાબરની. એટલે કે પ્રભુ તમારા ભગત છે ગયા છે બજારમાં લેવા, કાંઈ એટલું બધું અહીંયા છે તો નહીં બહુ. તો કે આ ચૂલા ઉપર છે. હવે એ તો ભાજી છે, એમાંય મીઠું નાખવું ભૂલી ગયેલા. તે ભગવાનને આપી. ભગવાન કે તમને એ ક્યાં ખબર મીઠાવાળી મને નથી ભાવતી ભાજી. પછી યાદ આવ્યું મીઠું નાખવી ભૂલી ગઈ. ભગવાન કે મને મીઠાવાળી ન ભાવે, મીઠા વગરની મોરી હોય ને હું એ ખાઉં છું. પછી આને યાદ આવ્યું કે કેળા પડ્યા છે. એટલે કે પ્રભુ ઉભા રહ્યો, આ કેળા જમાડું. ભગવાન કે લાવો. એટલે કેળા લઈ આમ છાલ ઉતારી ગરમ ટોપલીમાં નાખે, કચરાની ટોપલીમાં, અને છાલ ભગવાનને આપે, લ્યો આરોગો પ્રભુ. એનો ભાવ જોઈને ભગવાન જમતા જાય છે. વળી પાછું બીજું લીધું, એને ગરમ ફેંકીને છાલ આપે છે. ત્રીજું, ભગવાને બોલતા નથી, એનો ભાવ જોઈને આરોગતા જાય છે. ત્યાં વિદુરજી આવ્યા કે ગાંડી તું શું કરે છે તો જો, ગરમ ફેંકી દે ટોપલીમાં, છાલ ભગવાનને આપો. ત્યારે કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હવે ન જમતા છાલ, આ ગરમ જમવું. પણ ત્યાં અડધો ડઝન તો ખવારી દીધી. ખાતા ખાતા ભગવાને થોડી રાખી. હવે આ તો એમના ઘરના તો મૂંઝાઈ ગયા, પ્રભુ મેં છાલ જમાડી. ભગવાન કે ના, તમારે મને શું જમાડવું હતું? જમાડવી તે તો કેળું, પણ ભૂલમાં છાલ આપી દીધી ને તમે બોલ્યા નહીં. ભગવાન કે મેં છાલ ખાધી નથી, તમારે ગરમ કેળાનો જમાડવો તો હું એ જ જમવો છે, મને એ જ સ્વાદ આવ્યો છે. ન મનાતો તો આ છાલ ચાખી જુઓ. ચાખે તે એમાં સ્વાદ આવ્યો. તે પ્રેમ ભાવ છે, એનાથી ભગવાન રાજી થાય છે. પદાર્થ સામે નથી જોતા, કયા ભાવથી આ જમાડે છે. આપણે ઘેર રસોઈ બનાવી, આમથી બનાવવાના તો છો જ, તો એ ઠાકોરજીને ધરાવી પછી જમી તો ઠાકોરજી એમ નથી કહેતા કે મારી પાસે મૂકો ને અડધી કલાક રાખો તો જ હું જમી. એવો ટાઈમ, ભલે 1 મિનિટનો ટાઈમ હોય, ધરાવીને લઈ લ્યો તોય રાજી થશે કે મને આપ્યું. આપણે રસોઈ બનાવી ત્યારે એમ વિચાર કરી મારે મારા છોકરાને મારા ધણી માટે કરવું છે, તો એનું કર્મ લાગે તમને શું. પણ મારે મારા ઠાકોરજીને માટે થાળ કરવો છે, એમને જમાડવા છે, પાણી લઉં છું તે ઠાકોરજીના થાળ માટે. આ ભાવના કરો તો એની વસ્તુ છે, ભક્તિ થઈ જાય. પચંતી આત્મકારણાય ગીતામાં ભગવાન કહે છે, પોતાના માટે જે ખાય છે બનાવે છે એ તો પૃથ્વીમાંથી થયેલી વિષ્ટા ખાય છે એમ લખ્યું છે. પણ ભગવાનને અર્થે કરો, ભગવાનને માટે કરું છું, ભગવાનને ધરાવીને પછી જમો. હવે તમે અહીંથી જાઓ કામે, તો ભાતું તો હારે બપોરનું લઈ જતા હશો ને, તો એમ થાય કે હવે અહીં તો ઠાકોરજી છે નહીં, તો અંદર નથી બેઠા ઠાકોરજી. હૃદય જીવત જીવે અંતર્યામી તયા સ્થિત. આપણા દેહમાં જેમ જીવ છે એમ જીવમાં પાછા ભગવાન બિરાજે છે. અને ભગવાન જો ન હોય ને તો આ જીવ કાંઈ ન કરી શકે. જેમ દેહમાંથી જીવ નીકળી જાય
પછી એને દેહ કહેવાય છે સબ કીએ, સબ થઈ ગયું. જીવ હોય તો એ મનુષ્ય કહેવાય. તે જીવે કાંઈ એકલો નથી કરી શકતો, એમાં પાછા ભગવાન પ્રવેશ કરી રહ્યા હોય છે, ત્યારે જ ક્રિયા બધી થાય છે. તો જમતી વખતે હે મહારાજ આરોગો આટલું તો બોલાય ને. પાણી પીએ ત્યારે હે મહારાજ પાણી આરોગો, અંદર બેઠા જ છે એટલે એ અનાજ શુદ્ધ થઈ ગયું, પવિત્ર થઈ ગયું. એનું કર્મ આપણને ન લાગે. નમે કર્મ બાધ. ભગવાન કહે જે કાંઈ કર અર્જુન, યુદ્ધ કરતોય મને યાદ કરીને. નાહમ કરતા નાહમ ભોગતા એમ માનજે, હું કરતા નથી. ભગવાન કહે છે ને એમ હું તો ચાલુ છું. તો એ ભગવાનને અર્પણ કરી દીધું કહેવાય. એનો કર્મનો બાધ આપણને ન લાગે. એ અનાજ ખાધું હોય એના સારા વિચારો આવે. એટલે જે કાંઈ છે ભગવાનને બનાવ્યું હોય, ઠાકોરજીને ધરાવીને પછી ઉપયોગમાં લ્યો તો ભગવાન રાજી થશે. ધ્રોળમાં ઓલા એક બેન હતા હંજા પ્રતાપસિંહ રાજા ભાડેરના. હવે એમને ત્યાં ઓચિતાના મહારાજ આવ્યા. આને વિચાર શું કે મારી આ ભેંસ દૂજે છે, ત્યાં એકવાર મહારાજ આવી જાય ને તો મહારાજને આનું દૂધ જમાડવું છે. એમાં બરોબર મહારાજ ઓચિતાના પધાર્યા એટલે આ તો રાજી થઈ ગયા, બેસાડ્યા કે મહારાજ હું 6 મહિનાથી આ રાહ જોઉં છું. સવારનું દૂધ હોય ગરમ કરીને રાખી મૂકું, બપોરે મહારાજ આવે તો દૂધ આપવા થાય, અને સાંજે દોઈને રાખી મૂકું, રાતના 12 વાગે આવે તો દૂધ આપું. મહારાજ મારી ભેંસનું દૂધ બહુ મીઠું છે, એટલે મને કાયમ એમ થાય ભેંસ દૂજે છે ત્યાં એકવાર મહારાજ આવી જાય તો કામ થઈ જાય આપણું. મહારાજ કે એટલે જ આવ્યો છું, ચાલો. તરત જ બહેનને દોવા ગયા. બહેને માથે આમ થાપો મારીને કે કારુડી આજ તારું કામ થઈ ગયું, મહારાજ પધાર્યા છે. મહારાજને કે મહારાજ હમણાં ગરમા ગરમ હોય રોટલો તૈયાર કરી દઉં. મહારાજ કે સારું. હવે બંઘોળનું દૂધનું મૂક્યું કોઠામાં, પેલા માટીના કોઠા હતા ને એમાં, અને પછી રોટલો કર્યો. મહારાજને થાળમાં રોટલો પીરસો, અને પછી દૂધનું બંઘોળું લેવા ગયા. એમાં પ્રેમાણ બીજું બંઘોળું ભરેલું. એ ઓલા વાસણ હોય ને, ગુજરાતમાં બહુ હોય છે વાસણ, તાંબાના પિત્તળના ગોઠવેલા ભૈરાઈમાં બધે. અને એમ થયું કે દિવાળી આવે છે માંજવા છે, એટલે એના માટે ભેંસની ખાટી છાશ રાખેલી કે એના ઉપર લગાવી એટલે જલ્દી સાફ થઈ જાય. હવે એ ખાટી છાશ પડી હતી, એમાંય 2 દિવસની કપાસિયા ખાધેલી ભેંસ, અને આમ બાસુંદી જેવી ઘાટી થઈ ગયેલી ભાઈ ખાટી છાશ. આને યાદ ન રહ્યું, એ બંઘોળું લઈ અને મહારાજને ભરી દીધો કટોરો બસેલ્યો. મહારાજ આ કટોરો એક પી જાઓ, હજી બીજો પાવો છે. મહારાજ લઈને મોઢે પી ગયા. મહારાજ હજી આ એક પી જાઓ, 3 પાવા છે, પછી અહીંથી ખસવાની છો, ઘણા દિવસે તમે આવ્યા છો. બીજો ભરી દીધો, એ પીધો. પછી ત્રીજો ભરી દીધો. હવે મહારાજ ધીમે ધીમે જમો, પછી થોડી વાર પછી લાવું છું રોટલો ની જમો. બંઘોળું કોઠામાં મૂકવા ગયા ત્યાં નજર ગઈ, લે આ તો દૂધ તો પડ્યું રહ્યું. એકદમ દોડાદોડ આવ્યા, આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, વાસણ માંજવાની ખાટી છાશ તમને આપી દીધી અને તમે બોલ્યા નહીં. તમે મહારાજ કે મેં તો તમે હવે મહારાજ એમ કીધું કે આ બહુ મીઠું છે, આમાં ખાંડ નાખી છે શું? તો આ બાઈ કે ના ખાંડ નહીં, મારી બહેનનું દૂધ જ એવું મીઠું છે મહારાજ. પણ મહારાજ તમે બોલ્યા નહીં. મહારાજ ઓલો કટોરો મીંડા પીવો. મહારાજ એ હવે ન પીતા, ખાટી છાશ છે. મહારાજે પીતા, થોડી રાખી. બાઈ રડવા લાગી. મહારાજ કે દેવી રડશો નહીં, તમારે મને શું પાવું હતું? તો કે દૂધ. ચાખો જોઈ શું છે આ. ચાખ્યું ત્યાં દૂધનો સ્વાદ આવ્યો. ભગવાન પ્રેમને જુએ છે, ભાવને જુએ છે. પદાર્થ સામું ભગવાન ક્યારેય જોતા નથી. શું કેવો ભાવથી તમે અર્પણ કરો છો
એ ભગવાન જોવે ને એ પ્રેમથી સ્વીકારે છે. બાકી ભાવ ન હોય તો લાખો રૂપિયાની સામગ્રી લાવો, શાસ્ત્રોમાં લખ્યું છે ભગવાન સામું ન જુએ. અને ભાવ હોય તો રોટલો પ્રેમથી આરોગશે. આપણે જીવણ ભગતની વાત છે ને જેતલપુરમાં, સમજ્યા? મહારાજ જેતલપુર પધારેલા. હવે ત્યાં મહોલ છે તળાવને કાંઠે, દેવ સરોવરના કાંઠે. ત્યાં ઉપર મહારાજ બિરાજેલા. એટલે મહારાજ કથા વાર્તા કરે, પછી બધા પ્રેમી ભક્તો જુદા જુદા થાળ બનાવી લાવે, મહારાજને આપે ને મહારાજ વારાફરતી બધાનું જમતા જાય. એમાં એક જીવણ ભક્ત ભૂદેવ, ગરીબ સ્થિતિ. એટલે એને એમ થાય કે બધાય ભગવાનને જમાડે છે, મોહનથાળ, મેસૂબ ને સાટા ને જલેબી, આપણી પાસે કાંઈ નહીં, શું જમાડીએ? એમના પત્ની કે ઉદાસ ન થાવ, મઠનું લઈ આવું પાડોશી ત્યાંથી, અને તમે જ્યાવો સીમમાં ડોડીની ભાજી લઈ આવો. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. આપણા ભાવ પ્રમાણે આપણે આવશું તો આરોગશે. એ પાડોશીને ત્યાંથી મઠ લઈ આવ્યા. બેન તમારું કામ થોડું કરી દે, અત્યારે મઠ આપો તો સારું. એટલે એને મઠ આપ્યા. એ દળીને મઠનો રોટલો બનાવ્યો અને આ ભાજી લાવ્યા. હવે વઘારવાનું તો હતું નહીં, બાફી અને મીઠું નાખી. હવે ઢાંકવું શું એનો પ્રશ્ન હતો. એ નહીં જેવું એવું કપડું હતું, એ થાળીમાં મૂકીને ઢાંકીને કે લઈ જાઓ. પણ જોયો પાછા ન આવતા. મહારાજ ચોક્કસ આપણો ભાવ હશે એટલે જમશે કે સારું. હવે અહીંયા તો લાઈન લાગેલી ભક્તોની જમાડવા માટે. એટલે આને એમ થયું કે હવે આ પકવાન મૂકીને મારો આ જમશે, ઢાંકવાનું ગણ્યું સારું નથી, અને આ મઠનો રોટલો ને ભાજી મહારાજ આરોગશે. અને વળી પાછો એમ થઈ જાય પાછો વયો જાવ. પણ વળી એમ થાય પાછો વયો જાવ તો ઘરના ના પાડી છે ને બાયુની સભામાં પાછા બેઠા છે, ઘેર જઈશ તો વટશે, પાછા શું કામ આવ્યા મહારાજ જમવા? વળી પાછા ઊભા રહીએ. પછી મહારાજે જાણ્યું કથા વાર્તા કરતા જો મોડું કરીશ ને આ ઘેર વયો ગયો તો મારી ભક્ત દુઃખી થઈ જશે. એટલે મહારાજ કે મૂળજી બ્રહ્મચારી આજ તો 11 વાગે કથા સમાપ્ત કરવી છે, આજ તો ભૂખ બહુ લાગી છે. તો મૂળજી બ્રહ્મચારી કે મહારાજ તો આ ભક્તો લાઈનસર ઊભા છે, તમારા માટે થાળ જમાડો. એમાં શું? તો મહારાજ કે એમ નહીં, પકવાન તો અહીંયા આવ્યા 5 દિવસથી આ રોજ જમે છે. આજ તો કોઈ જો મઠનો રોટલો ને ભાજી લાવ્યા હોય તો જમવું છે. આમ જેમ કે મારે કે એ ભગત અહીંયા આવો છે, શું છે? આ તો બિચારો હંચકાતો આવ્યો. મહારાજ પાટ ઉપરથી નીચે ઉતરી અને લઈ લીધું. મહારાજ કે ભગત તમને આ ક્યાંથી ખબર? મને મઠનો રોટલો ને ભાજી બહુ ભાવે. સરસ બહેનો છે. મહારાજ તો માંડ્યા આરોગવા. શું જમતા જાય છે અને વખાણ કરતા જાય. ગંગામાં તમે રસોઈ હાર, તમારા દાળ ભાત હારા, પણ રોટલો આવો કોઈ દી જમાડ્યો નહીં તમે. બ્રહ્માંડ સ્વામી આજનો રોટલો એટલે વાત મૂકી દો. એ પોણો રોટલો લુખો એમને જમી ગયા. બ્રહ્માંડ સ્વામીને એમ થયું આનો પ્રેમ જો જમે છે આ લુખો રોટલો, પછી ડગરા દુખશે પેટમાં. એટલે કે મહારાજ ખાઈ અને ભૂખ જાય. તમે વખાણ કરવાની, એકલા ખાવું છાનું માનું ખાઈ લેવું, અને વખાણ ન કરવા. ને અમને આપો ને. મહારાજ કે ના, આ તો મને માન મળ્યો છે આજ, એ તમને ક્યાં આપવું? તો બ્રહ્માંડ સ્વામી કે તો પરણે લઈ લે. સ્વામી ઊભા થઈને લેવા આવ્યા. મહારાજ ઊંચો હાથ કર્યો, હમણું આવીને ઉપાડી ગયું. લ્યો બ્રહ્માંડ સ્વામી, તમારા ભાગમાં ન રહ્યો, પડાવવા ગયા તે. બ્રહ્માંડ સ્વામી કે મહારાજ પક્ષી અહીંયા આવે નહીં. એ કોણ હતું? મહારાજ કે ઇન્દ્ર આવ્યો હતો. એ પ્રસાદીનો જીવન ભક્તનો પ્રેમનો રોટલો અમારો જમેલો. કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કાયમ દર્શને આવે છે.
એને ઇન્દ્રને કીધું કે જા પક્ષી બનેલી રોટલો લઈ આવ, આપણે પ્રસાદી લઈ લઈએ. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પ્રસાદ જયમાં ને ઇન્દ્ર જયમાં. હતો શું? મસનો રોટલો, પણ ભાવ હતો. જેતલપુરનો વટનાથ વાંચ્યો એમાં મહારાજ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કાયમ અહીંયા અમારા દર્શને આવે છે. આજ તો બધાનો ભાવ જોઈ અને તેજ રૂપે દેખાણા. પછી બધા 3 ગોળા થયા. એક ગોળામાંથી એ વટનાથમાં આવે છે, જેતલપુરના વટનાથમાં. એનો શ્લોક સંતોએ બનાવ્યો છે. શું? જેતલ પતને રોટક મેક પાણી તલપે અન્યાન ભૂંગતા. એક હાથમાં રોટલો છે ને મહારાજ બીજા હાથથી જમતા જાય છે. સ્નાતન ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સજાલંકૃતમ. શણગારથી મહારાજ બેઠા છે, ભક્તોએ પૂજા કરી છે. રોટક મેક પાણી તલકે, એક હાથના તળિયા ઉપર રોટલો છે જીવન ભક્તનો આપેલો, અને બીજા હાથથી ભગવાન પ્રેમથી જમતા જાય છે. એટલે ભગવાન પ્રેમના ભૂખા છે. હવે એમાં એક લોભી શેઠ બેઠેલા. એ કાયમ વિચાર કરે કે એના ઘરના કહે કે આપણે બધા થાળ કરીને જમાડે તો આપણે જમાડો ને. તો કે પણ હવે શું, મોહનથાળ બનાવ્યું તો એમાં તો ઘી જાજુ જોઈએ. એટલે એ તો નહીં, ચૂરમાના લાડુ બનાવી તો અડધું તો નાખવું પડે ને. એટલે એ નહીં, દૂધ પાક કરી પણ એમાંય આટલું તો ખર્ચ થાય. એમાં એને આ જીવન ભક્તનું જોયું કે મહારાજને તો મસનો રોટલો બહુ ભાવે છે. આ તો સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા, આ કર્યા જેવું છે. હવે શેઠાણી કે મસનો રોટલો બહુ ભાવે છે મહારાજને, ને મસનો રોટલો બનાવ. તો કહેવાય તો ગરીબને ત્યાં મઠ હોય, આપણે અહીંયા હોય તો પાડોશીને આ ચોખા આપીને લઈ આવ ને. આ ચોખા આપીને મઠ લાવ્યા, એનો રોટલો બનાવ્યો કે બરાબર નાખજે અંદર ઘી. ઓલો લાવ્યો તો જીવણીઓ તો કાંઈ નહોતું, અંદર ઘીનો છાંટો હોય. અને ભાજીમાં આદુ મરચાં ચરણાનો લોટ નાખીએ ને ટનાટન ભાજી બનાવ. મહારાજ એના કરતાં આપણા વધારે વખાણ કરે. અને એ તૈયાર કર્યો. એ સુના મજાની સોનાનો થાળ, એમાં લોઢાની મેઘ જેવો આ રોટલો મૂક્યો, મખમલનો ઓછા ઢાંકો રૂમાલ, સમજ્યા. અને ઊભા રહ્યા, પણ થોડા મોડા આવેલા એટલે લાઈન થોડી લાગેલી. એટલે આને એમ થયું કે હવે જલ્દી આગળ વહી જાવ તો સારું. એટલે 2-4 જણાને આમ કોણી મારીને આગળ થઈ ગયા, સમજ્યા. હવે આબરૂદાર શેઠ, ગરીબ માણસને કાંઈ જોતું હોય તેની પાસે પૈસા લેવા જવું પડે, એટલે કોઈ બોલે નહીં. એમ કરતા તો હરવે હરવે આખા ખસતા ખસતા પહેલો નંબર લઈ લીધો. અને મહારાજની પાટની બાજુમાં જ ઊભા છે. બધાએ વિચાર કર્યા શેઠ આવ્યા મોડા, પણ પહેલો નંબર લઈને ઊભા રહી ગયા. આપણે કાંઈ બોલાય નહીં. મહારાજ કથા વાર્તા કરતા હતા. કાલ તો 11 વાગે સમાપ્તિ કરી, આજ 11:15 થયા તોય કાંઈ બોલે નહીં ખાવાનું. મૂળજી બ્રહ્મચારી ચામર લઈને પડખે ઊભેલા. આ શેઠે પડખામાં ગોદોમાં બ્રહ્મચારી મહારાજને કહ્યો ને એમને ભાવે એ લાવ્યો છે મસનો રોટલો ને ભાજી. મૂળજી બ્રહ્મચારી કે કથા વાર્તા ચાલે છે, વચ્ચે ન બોલાય. તો મહારાજ કહેશે કાલ તો વહેલું માગ્યું તું મહારાજે, ઘડી ખમો ને. વળી 5 કલાક થઈ, 11:30 થયા તો મહારાજ તો કાંઈ બોલતા નથી. મૂળજી બ્રહ્મચારીને ઠોરસો માર્યો. કયો એમ તમે મોઢાના મોરા છો, વાત જ કરો ને મહારાજને કે અમસનો રોટલો ને ભાજી તમને ભાવે એ લાવ્યા છે. મૂળજી બ્રહ્મચારી કે ઊભા રહ્યો, એમ ન મારે કહેવાય, મહારાજ કહે પછી અપાય. 11:30 થઈ ગયા તોય મહારાજ કહેતા નથી. પછી મૂળજી બ્રહ્મચારીએ ઠોહો પાછો માર્યો. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ હવે ટાઈમ થઈ ગયો છે, જમી લ્યો ને. મહારાજ કે સ્વામી કાલ મઠનો રોટલો એવો ભાવ્યો છે, હજી ભૂખ નથી લાગી, કથા વાર્તા કરવા દો ને. ત્યાં પછી થોડી વાર મહારાજ ચાલુ કરી દીધું. 12 વાગી ગયા. બોલો મૂળજી બ્રહ્મચારીને પાછો ઠો મારીને કે મહારાજને એમ કયો
કે મઠનો રોટલો ને ભાજી તમને ભાવે એ લાવ્યા છે શેઠ. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ શેઠ લાવ્યા છે મઠનો રોટલો ને ભાજી, મહેરબાની કરીને જમો. મારે હોળી વચ્ચે હોપારી, તમે ના પાડો છો. આ મને ઠોહા મારે છે, મારે અહીંયા હળદર લગાવવી પડશે. મહારાજ કે શું છે? લ્યો મહારાજ મઠનો રોટલો ને ભાજી. મહારાજ કે નાક સરોવરની પારમાં, મીન્સ માછલાય નહીં ખાય, નાક પાણીમાં. જીવણ ભક્ત 2 ઉપવાસ કર્યો હતો અને મારા માટે લાવ્યા હતા. તને લાખો રૂપિયા આપ્યા છે, તું લોભથી લાવ્યો છે. બીજા ભક્તો લાવ્યા, લાવો મારે તાર રોટલો નથી ખાવો. એમ પ્રેમ હોય, ભાવ હોય, ત્યાં ભગવાન આરોગ્ય છે. સબરીના બોરમાં સ્વાદ નહોતો, એના પ્રેમમાં સ્વાદ હતો. એના ગુરુ મતંગ ઋષિએ કીધેલું, સમજા કે ભગવાન તારે ત્યાં આવશે, તારે ગોતવા નહીં જવા પડે. એના લગ્ન થવાના હતા, એના બાપાએ કેટલાય પાડાઓ ને હરણા ને બધા ભેગા કરેલા, મારીને બધાને જમાડવા. એ આને ખબર પડી, આને ના પાડી બાપુજી આ ધંધો, તો કે તને ન ખબર પડે, પણ મારા લગ્ન નિમિત્તે આટલા બધાની હિંસા, તો કે મારી આબરૂ પ્રમાણે મારે કરવું પડે. બધા ભીલ્લો આવશે મોટા મોટા. આને થયું કે આ મારે લીધે જ પાપ થવાનું ને. એ ઘર છોડીને જ નીકળી ગઈ. ભીલ જ્ઞાતિ, જવું ક્યાં? પછી ફરતા ફરતી માતંગ ઋષિ હતા, એના આશ્રમમાં દૂરથી આમ જોવે કે અહીંયા મહાત્માજીઓ છે, એટલે અહીંયા હું રહું, એટલે અહીંયા રોકાય. હવે એ જમાનો તો એવો, હરિજનથી બધા દૂર ચાલે, આ ભીલડી એનાથી દૂર રહે. એટલે સવારમાં વહેલી ઉઠી પંપા સરોવરમાં સ્નાન કરી પવિત્ર થઈ અને આખો ચોક ને બધુંય આશ્રમ વારી નાખે. સવારમાં જ્યાં ઋષિમુનિઓ જાગે ત્યાં એ બધું સાફ સૂફ જોવે. વિચાર કરે કોણ આ સાફ કરી જાય છે વહેલા ઉઠીને, ખબર પડતી નથી. આને એમ થાય કે દેખી જાય તો વળી મને વઢે તો, એટલે સાફ કરીને વહી જાય. એક દિવસ માતંગ ઋષિએ પોતે જોયું, વહેલા ઉઠીને યાદ રાખી. ત્યાં આવીને એટલે તો પહેલાં તો ગભરાઈ ગઈ કે મને વરસે. પછી પૂછ્યું તું કોણ છો? કે આવી રીતે ઘર છોડીને નીકળી ગઈ. ચિંતા ન કરીશ, અહીંયા પર્ણકુટીમાં બાંધીને રહે અમારા આશ્રમમાં, તારાથી થાય સેવા કરજે. હવે એ નાવા જાય. હવે તો પછી બહુ વહેલી જતી નહીં નાવા, કારણ કે હવે તો ઋષિએ કીધું તું તારાથી સેવા થાય એ કરજે, એટલે મોડી કરે તો કાંઈ ચિંતા નહોતી. હવે નાવા જાય તો આ નાવા ન દે. એ જમાનો તો બહુ આકરો હતો. હરિજનોનો તળાવમાંય જુદું હોય, એનો આરો, એનો કૂવોય જુદો હોય, આવું ચાલતું. ત્યાં આને નાવા ન દે. તેનું પરિણામ એ આવ્યું, પંપા સરોવરનું સરોવરમાં લીલ જામી ગઈ આખી, નાવા જેવું પાણી ન રહ્યું. ઋષિ મુનિઓ મૂંઝાયા. પછી કોઈ મહાન ઋષિ હતા એની પાસે ગયા કે આમ થઈ ગયું છે, અંદર પગ દેવાતો નથી. અમે આફ્રિકામાં ઋષિ સાથે ગયેલા, એક જગ્યાએ એક તળાવ એવું કે એના ઉપર તમે હાલ્યા જાઓ, એટલી બધી ઓલું જામેલું, ગાયું ઉપર ચરતી જાય અને હેઠે પાણી. એમ આમાં થઈ ગયું, નાહી શકાય એવું ન રહ્યું. પછી મૂંઝાય છે, હવે શું કરવું? પછી ઋષિને પૂછ્યું, તેને ધ્યાન કરીને જોયું કે ભક્તનો તમે અપરાધ કર્યો છે, એટલે આ થયું છે. હવે એક ઉપાય છે, માતંગ ઋષિના આશ્રમમાં સબરી કરીને એક ભક્ત છે, એ જો સ્નાન કરે તો આ શુદ્ધ પાણી થાય. હવે એને તો નાવા નહોતા દેતા, એના માટે તો થયેલું. બધાએ આજીજી કરીને પ્રાર્થના કરી અને પાછી એ સબરી આવીને અંદર જ્યાં ડૂબકી મારી ત્યાં તળોતળ બધું તૂટી ગયું અને શુદ્ધ પાણી થઈ ગયું. અને પ્રેમી ભક્ત હતી. એના માતંગ ગુરુ ગયા, કહેતા ગયા તને અહીંયા આવીને ભગવાન દર્શન આપશે. તો રોજ આશ્રમમાં વારીને સાફ સૂફ કરે, ફૂલ બિછાવે, બોર લેવા જાય.
તે બોરને આમ ચાખે, જો ખાટા તુરાવત ફેંકી દે, આ બોળીના નહીં લેવાના. વળી ઘણા શું કે ટીવીમાં એમ બતાવ્યું, આમ લઈને આમ સબરી ચાખે છે પછી આપે છે બોર. હવે માતંગ જેવા ગુરુ ઋષિ છે ને સબરીની એટલી ખબર નહીં હોય કે એઠું ન અપાય. આપણા છોકરું હોય તો સમજતું હોય કે એઠું ભગવાનને ન ધરાવાય, તો આ સબરીને નહીં ખબર હોય. ચાખેલા એટલે આવી રીતે એ જંગલમાં બોરડી લેવા જાય, એ બોર લે, ચાખે કે આ તુરું છે એટલે એ બોરડી યાદ રાખે, આના બોરા નહીં લેવાના. જ્યાં મીઠા મીઠા બોર હોય એ યાદ રાખીને એ બોર કાયમ લાવતી અને એ બોર પોતે લાવીને રાખતી. એમાં ભગવાન આવ્યા, ભગવાનને કે ચાખેલા બોર છે હો, એ કંઈ તુરું કે ખાટું નથી. ભગવાન વળી લક્ષ્મણને આપ્યા, પણ ચાખેલા કીધા ને એટલે લક્ષ્મણને એમ થયું કે આ ભીલડીના ચાખેલું કેમ ખવાય એઠું. એટલે ભગવાન તો મીંડા આરો, ભગવાન જાણતા હતા ચાખેલા એટલે કાંઈ એઠા નથી, પણ આમ ચાખેલા બોરડી યાદ રાખીને. લક્ષ્મણ શું કરે, આમ લઈને આમ ઘા કરતા જાય, એમ કે મોઢામાં નાખવું, આમ અમથે હલાવતા જાય મોઢું. ભગવાન કે લે લે, વળી આમ ઘા કરી દે. પણ દોષ જોયા ને, એનું પરિણામ શું આવ્યું? ઇન્દ્રની શક્તિ વાગી જા હૃદયમાં, એ દાગ રહી ગયો અહીંયા. હવે એ ત્યારે જ રૂજાય કે એ જેને ફેંકી દીધા એ પક્ષીએ ખાધા અને પક્ષી આખું ગળી જાય. પછી એના ઠળિયા ત્યાં પડ્યા દ્રોણાચલ પર્વત ઉપર, અને એ વનસ્પતિ ઉગી. હવે એ પાય તો જ આ બધું થાય. એટલે હનુમાનજીને મોકલાની લાવ્યા. જો સહેજ દોષ જોયો તો રહી ગયો ને. એટલે ભક્તના દોષ ક્યારેય ન જોવા, અને પ્રેમથી જે કાંઈ ભગવાનને અર્પણ કરશું ભગવાન સ્વીકારશે. અને ભગવાન છે, ભગવાનના ભક્તો છે, કોઈ પણ હોય એનો અપરાધ ન કરવો, નિંદા ન કરવી કોઈની, બધાય સારા છે આપણા કરતા એમ માનવું. સહજાન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. બોલાવો. સ્વામિનારાયણ